નમસ્કાર મિત્રો, તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો મિત્રો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો આજે અમે જવાના છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં સાબલી કોટરા ગામે. બહુ જ મોટું મહાકાળી માનું મંદિર આવેલું છે. સમગ્ર ગુજરાતમાં માત્ર એક જ મંદિર છે કે જે પહાડ ઉપર ચડતાની બે પથ્થરની વચ્ચે મહાકાળી માતાની મૂર્તિ છે. અને ત્યાં એક ચમત્કારિક પથ્થર પણ છે. જે લોકો પથ્થર ઉપર આ રીતે મારતા હોય છે તો ઝાલરના ઘંટ જેવો અવાજ આવે છે. તો મિત્રો આજે અમે એ જગ્યા એક્સપ્લોર કરવાના છે અને અમે જવાના છીએ એક બાઇક ઉપર. જો કે મારા પપ્પા, મારો ભાઈ અને મારા કાકા પણ આવવાના છે. તો મિત્રો બહુ જ મજા આવવાની છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને ત્યાં એક ડુહાઈ કરીને ડેમ છે, તે ડેમ પણ અમે જોવાના છીએ. તો મિત્રો વિડીયોમાં બહુ જ મજા આવવાની છે, તો છેલ્લે સુધી જોજો. તો ચલો જઈએ હવે સાબલી કોટરા. તો મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા મહાકાળી માના સાબલી કોટરા દર્શન કરવા ઓલે. અને અહીંયા તો પહેલાં અમે આવ્યા હતા ત્યારે તો રોડની ફેસિલિટી નથી, અત્યારે તો બહુ જ મસ્ત રોડની ફેસિલિટી પણ બની ગઈ છે. અને અહીંયા બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આવી રહ્યા છે. કારણ કે અહીંયા થોડા દિવસ પહેલાં 151 કુંડનો અગ્નિ બી થયો હતો. અને અહીંયા બચ્ચા પાર્ટી બી આવી ગઈ છે. જ્યાં પહેલાં આવતું નહોતું બાલવાટિકા જેવું, પણ અહીંયા નવું બનાવી દીધું છે. નાના બાળકો રમી શકે. અને એક આ ઘોડાની બી સુવિધા આવી ગઈ છે. કોઈને ઘોડા પર બેસવાનો શોખ હોય તો આસાનીથી આ ઘોડા પર બેસી બી શકે છે. અને મોટા મોટા પથ્થર છે, અમને બી લોકવાયકા મળી શકે. પથ્થર ઉપર પેલા ઝાલરના ઘંટ જેવો અવાજ આવે છે. તો અમે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ, બાદમાં એ પથ્થર શોધીએ અને ઝાલરનો એક બે પથ્થર મારી અને જોઈએ કે ઝાલરના ઘંટ જેવો અવાજ આવે છે કે નથી આવતો. તો ચલો મિત્રો પહેલાં તાને દર્શન કરી લઈએ આપણે. તો મિત્રો અહીંયા મહાકાળી માતાજીના દર્શન કરવા વાળી સૌથી પહેલાં તો એક ગેટ આવી જાય છે. અને ગેટમાં ગણેશ ભગવાન અને આપણે હનુમાન દાદાનું મૂર્તિ છે. બહુ જ મસ્ત ગેટ છે. તો ચલો ફટાફટ જઈએ ઉપર, કારણ કે બહુ બધી પગથિયા ચડવાના છે તો થોડો થાક પણ લાગશે. તો ચલો મિત્રો જઈએ ત્યાં આપણે ઉપર. હાથ મિલાવો. હું બાઇકના પપ્પા છું, વડીલ. તો મિત્રો અહીંયા અમારા એક ફેન મળી ગયા છે જે અમારા રેગ્યુલર વિડીયો જોવું છે. અમારા શું નામ છે તમારું ભાઈ? રાવલ આશિક. આમની પણ ચેનલ છે યુટ્યુબમાં ભાઈ, એને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો જોજો. આશિક જેવા જ લાગે છે, નામ પણ આશિક છે અને વિડીયોના પણ આશિક જ છે. અને ભાઈ દરરોજ વિડીયો બનાવે છે તો તેમને સપોર્ટ કરવાનો તમે બોલતા નહીં. 22,000 પબ્લિક હોવા છતાંય તેમના અડધા પણ આવતા નથી વ્યૂ. તો શું કરવાનું? તમે એમ તમારા માટે આટલા રેગ્યુલર વિડીયો બનાવે છે તો તમે પણ કંઈક સપોર્ટ કરો આમને. થેન્ક યુ મારા ભાઈ. તો ચલો જઈએ ત્યાં ઉપર દર્શન કરીએ માતાજીના. તો મિત્રો અમને અહીંયા જો બે રવદાદાનું પેલા મંદિર આવે છે, એ મંદિરના પૂજારી મળી ગયા છે. શું નામ છે પૂજારી તમારું? સગર ભોગીલાલ મોહનભાઈ સગર. હા, તો આ મંદિરની કોઈ ખાસિયત? ભૈરવ દાદાનું મંદિર. હા, સાબલી તાલુકા જિલ્લા સાબરકાંઠા. બે નદીઓના સંગમ ઉપર મહાકાળીનો ડુંગર આવેલું છે. આ ડુંગર ઉપર મહાકાળી જાતે બિરાજેલા છે. આ માતાજી સ્વયંભૂ, કોઈના થાપી જ નથી. અહીંયા જેટલા માણસ હોય છે મને ત્યાં માને છે અને પૂરી થાય છે. અહીંયા બાજુ એક ભૈરવદાદાનું મંદિર છે. ભૈરવદાદા મંદિરમાં લોકોના ભોજનો પારનો બંધાય છે.
અહીંયા કોઈ લેવાતું દેવાતું નથી. પણ જે શ્રદ્ધા રાખીને જે આવી છે તે પાનનો બંધાય જ છે, તે નક્કી જ છે. આવીને જુઓ ને જાણો તો તમને ખબર પડે કે વાત સાચી છે. અહીંયા 151 કુંડી યજ્ઞ બન્યો, તેમાં 3 4 લાખ માણસો જમી ગયા, પણ અહીંયા કોઈ કોઈ ચડી નહીં. અહીંયા રાત ને દિવસ અહીંયા પ્રોગ્રામ ચાલુ જ હતો 3 દિવસ સુધી. ને દાદાના મંદિર તમે પધારો ને એની પોચ પૂનમ, પોચ રવિવાર અને પોચ મંગળવાર ભરો તો લોકોનું કામ પૂરો થઈ જાય છે. ઉપર માતાજીનું મંદિર છે, એ જાતે આવીને જુઓ અને અનુભવો તો તમને ખબર પડે કે આ માતાજી સ્વયંભૂ જાતે જ બિરાડેલા છે. થેન્ક યુ પૂજારીજી, જય માતાજી. તો મિત્રો અહીંયા સુખડીનો પ્રસાદ મળે છે અને પહેલાં અમે માતાજીના નારિયેલ વધારવાનું હા પહેલાં દર્શન કરતા અહીંયા માતાજીના. આજે કીધું હતું કે 2 પથ્થરની નીચે માતાજીની મૂર્તિ છે, એ અમે જોવા જઈ રહ્યા છીએ. જો કે પહેલાં તો આવું બધી સુવિધા નથી, પણ આ સુવિધા બની ગઈ છે અત્યારે, બહુ જ ફર્સ્ટ ક્લાસ સુવિધા બની ગઈ છે. સમગ્ર ગુજરાતમાં માત્ર આ એક જ એવું મંદિર છે જે પહાડ ઉપર એક ગુફામાં મહાકાળી માતાજીની મૂર્તિ સ્થાપિત થયેલી છે.